આ કેનેડાનું વોટરલૂ પાર્ક છે મિત્રો. જુઓ કેટલું સરસ છે એકદમ. આ નાના બાળકો માટે, મોટા માટે બધા અહીંયા ફરવા આવતા હોય છે. અહીંયા વોટરલૂ યુનિવર્સિટી પણ નજીક જ છે. આખું આ પાર્ક છે. આ પાર્કિંગ એરિયા છે અહીંયા. આ ગીઝ અહીંના પક્ષીઓ છે. કેનેડાનું રાષ્ટ્રીય પક્ષી છે. આ જ્યારે રોડ ક્રોસ કરતા હોય ને ત્યારે કાયદેસર તમારે વાહન ચલાવતા હોય તો સ્ટોપ થઈ જવું પડે. અહીંયા એને મારવું, ભગાડવું એ બી એક ગુનો છે કેનેડામાં. ફાઉન્ટેન કેટલા મસ્ત છે કે વોટરલૂ પાર્ક લખેલું છે. આ વોટરલૂ પાર્ક લખેલું છે જો. ફાઉન્ટેન છે જુઓ કેટલા મસ્ત લાગે. આખું પાણી એકદમ ઝરણાની જેમ પડે છે. કલરફુલ કલરિંગ લાઈટો લગાડીને. મસ્ત નાના નાના ફાઉન્ટેન છે. મારી ગ્રાન્ડ ડોટર ખુશ થઈ ગઈ છે. અહીંયા પણ લાઈટો છે નાની કલરફુલ. મસ્ત ઠંડુ વાતાવરણ છે. અત્યારે લગભગ 10 કે 12 ડિગ્રી છે, એનાથી બી ઓછું હશે અત્યારે તો. અહીંયા પાણી જુઓ. એવા ના આ મિસ્ટ જો ફોગ. અચ્છા ગ્રીન ડોગ વાળું મેલ ને પેલું બ્રાઉન ફિમેલ. અચ્છા પાણી કેટલું ઠંડુ લાગતું હશે. આ લોકોને તો ઠંડુ લાગે જ નહીં ને એમાં. આ બીજા ઠંડીમાં હાથ બી ધ્રુજે છે એમ. હે કે ઠંડીમાં કહું છું. ના ના એટલે ચાલે આટલું, પણ ઠંડી તો છે એમ. જો આવ્યું પ્લીઝ. એને કશું કરે ને તો
એ લોકોને એવું છે કે આપણે એમને કશું ખવડાવીએ. એટલે આવે. Oh, we are surrounded by them. કંઈક ખાવાની લાલચે આવે આ Geese. ગીઝ. આ બ્રિજ છે સામે, ત્યાં અમે લોકો જઈએ છીએ બ્રિજ પર. ચાલો બ્રિજ પર જઈએ. અહીંયા પાનખરમાં પાંદડાઓ કેવા ખરી ગયા છે બધા. તો બધા પાંદડા અહીંયા ખરી ગયેલા છે. જો પાંદડાઓની ચાદર કલરફુલ. અને સ્વચ્છતા કેટલી છે. પાંદડા સિવાય અહીંયા કોઈ બીજો કોઈ કચરો જ નહીં. કોઈ ના કોઈ ગંદકી, ના પ્લાસ્ટિક, કાગળ, કશું જ નહીં. આ કમિંગ બેટા. કમિંગ. ટ્રેન આવી રહી. પેલી ટોય ટ્રેન છે કે આ પેલી ટ્રેન છે? પેલી ટ્રેન કઈ કહેવાય? ટ્રેન આવતી લાગે છે. આ ફાટક બંધ. પેલી સબવે હશે હે ને? આ ટ્રેન આવી ગઈ. જો સબવે. આખા કેનેડામાં, આખા વોટરલૂમાં આ ટ્રેન ફરે છે. તરત જ ફાટક ખુલી પણ ગઈ. આ બધા નાના છોકરાઓ માટેના ટોયસ છે. જુઓ, ટ્રેક્ટર છે, આગળ ઘણા બધા ટોયસ છે. પ્રોડ્યુસ સ્ટેન્ડ. સાયકલ છે, સાયકલ સ્ટેન્ડ છે અહીંયા. અહીંયાથી ચડીને બધા આ પેલા એમાંથી ભૂંગળામાંથી બધા નીચે નીકળે છે. મજા આવે છોકરાઓને. કેમ મોટા બી અંદર જાય છે. બહુ પોચું લાગે છે. આ એવું લાગે કે આ રોડ છે, પણ રોડ નહીં. આ કંઈક એવું ફોર્મ પેલું એવું કંઈક પાથરેલું છે. પોચું લાગે. આ બચ્ચાઓ પડે, નાના છોકરાઓ તો વાગે નહીં. એકદમ ગાડલા જેવું લાગે. એવા છોકરાઓને કેવી મજા પડી ગઈ છે. અમારી ગ્રાન્ડ ડોટર આમાંથી આવશે હમણાં. વાવ, વેરી ગુડ યુના. નાઈસ. વોટરલૂ પાર્કમાં આ બાઇસિકલ માટેની આ લેન છે. જો બ્રિજ ઉપર જઈ રહ્યા છે આપણે. હવે ઝૂલતો બ્રિજ છે ને આમાં.
હલે છે આખો ઝૂલતો બ્રિજ છે, આખો બ્રિજ આખો વાઇબ્રેટ થાય છે. વાહ, લાઈટો બધી ઓન કરી દીધી છે. કેમ પાર્કમાં લાઈટો બધી ચાલુ કરી દીધી છે. પાણીમાં આ બધી બતકો તરી રહી છે. ઠંડુ પાણી છે. અત્યારે તો હવા બી ઠંડી ઠંડી આવી રહી છે. અને આજે તો કદાચ 10 ડિગ્રીથી પણ ઓછું ઠંડુ લાગે છે. આ બતકોનો અવાજ સાંભળો, જુઓ કેવો અવાજ છે. અત્યારે નાઇટમાં પાર્ક કેટલો મસ્ત લાગે છે. લાઈટો બધી ચાલુ છે. પેલો ટાઇટેનિક જેવું મ્યુઝિક વગાડી રહ્યો છે. તો નાઇટમાં તો આખું આનું રોનક જ અલગ લાગે નહીં? નજારો આખું કલરફુલ લાઇટ ને કેટલું મસ્ત લાગે છે. પાણી પડી ચેન્જ થાય. લાઇટોના કલર ચેન્જ થતા રહે છે. નાઇટમાં આખું વોટરલૂ પાર્ક જ આખું ડિફરન્ટ લાગે છે દિવસ કરતાં. દિવસે બી સરસ લાગે, રાતના બી એટલું મસ્ત લાગે લાઇટોના લીધે. પણ જો કલરફુલ લાઇટો બધી, લાઇટના કલર ચેન્જ થાય એમ આખું ડિફરન્ટ લાગે છે. Yes. Blue. No touching the water. Nice. Red.